જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરીને પૈસા પડાવતી ટોળકી ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગઈ છે। સામાન્ય રીતે દુકાનદાર પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે મોબાઈલ નંબરની આપ-લે કરતા હોય છે, પરંતુ મોબાઈલ નંબર જો કોઈ ભેજાબાજ ગુનેગારના હાથમાં આવી જાય તો કઈ રીતે મુસીબત સર્જાઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો જેતપુરમાંથી સામે આવ્યો છે। અને અહીંયા એક 60 વર્ષના વૃદ્ધ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો। કઈ રીતે આ ગુનાહિત ષડયંત્ર રચાયું, આવો જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં, અને ખાસ કરીને ડીવાયએસપી જેતપુર ડિવિઝનના મુખ્યાધીશ। જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે। તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં બે લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા। ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનદારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલો હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો। એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતા પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેય આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે। તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા। આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવેલ છે। કેટલા રૂપિયા પડાવ્યા હતા, કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી, ધમકી શું આપવામાં આવતી હતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું। પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000, એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતા વેપારીએ પોલીસમાં જાહેરાત કરતા આ બાબતે ફરિયાદ। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।